ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે 19 તારીખ અને શુક્રવાર. જો હું તમને અમારા કાનાજીના દર્શન કરાવું. આજે તો મસ્ત કેસરિયા વાઘા પહેર્યા છે કાનાજીએ. અને બસ હવે અમારે તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રોજની જેમ કામ પતે એટલે રસોઈ ઉપર લાગવાનું. ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી કરે છે અહીંયા પાલક અને મેથી સમારે છે થોડીક. કટિંગ કરું છું. બધું વેજીટેબલ હોય તો સારું ને. આજે અમારે લંચમાં બનાવવાના છે હાંડવો. આપણે ઓબ્વિયસલી ઢોકળા બનાવ્યા હોય એટલે બેટર માપે તો હોય જ નહીં, થોડું વધારે જોઈએ. અમે વધારે બનાવીએ જ કેમ કે હાંડવો હોય બધાને બહુ જ ભાવે. ઢોકળા તો ભાવે પણ હાંડવો ભાવે. પછી એક દિવસે અમે હાંડવો નહોતો બનાવ્યો કેમ કે આખો દિવસ પછી એવું થઈ જાય ખાવાનું. એટલે હવે આજે હાંડવો બનશે. મેં પણ બધું વેજીટેબલ નાખીને હું તમારી જોડે રેસીપી શેર કરીશ. તો વેજીટેબલ હાંડવો બનાવવા માટે બેટર રેડી છે. એમાં કોબીજ, ગાજર, દૂધી, ડુંગળી અને આમાં થોડીક પાલક છે, થોડીક મેથી છે અને કોથમીર, એટલી વસ્તુ નાખી છે. આજે અમારી પાસે જો બધું શાકભાજી આમાં એડ કરી દીધું છે. હવે હું એમાં નાખીશ થોડુંક લાલ મરચું, ધાણા જીરું ને મીઠું. ને બેટરના માપનું તો નાખેલું છે. લસણ, આદુ મરચાંની પેસ્ટ ને મીઠું અને હળદર. એટલે હવે જે વેજીટેબલ નાખ્યું ને એના માટે આ મરચું ને મીઠું ને એવું એડ કર્યું છે. હવે હું જો મારે થોડું પાણી એડ કરવાની જરૂર પડે છે કેમ કે આ જેમ ઢીલું હોય ને આવું તો પોચા થાય એકદમ. આમાં હવે સેજ અમથા સોડા નાખીશું, બહુ વધારે નહીં નાખું. બસ આ નાની એવી ચમચી છે ને એમાંય અડધી ચમચી જેટલા જ છે સોડા, એટલા જ નાખવાના. પછી એને એકદમ બરાબર મિક્સ કરવાનું. તો વઘાર માટે તેલ મૂકી દીધું છે. એક પાવડાથી થોડુંક વધારે તેલ મૂક્યું છે. એમાં રાઈ, થોડું જીરું, સૂકા મરચાં, તલ. તલ આમાં વધારે હોય ને મજા આવે. અને મીઠો લીમડો અને થોડીક હિંગ. આ વઘાર હું આ બધામાં ભેગું જ વઘાર કરી દઉં છું. એટલે પછી હવે એક એક કડાઈમાં બનાવીશ ને એટલે એક એકમાં વઘાર કરવાની જરૂર નહીં. ખાલી તેલ મૂકીને કરીએ તોય ચાલે. અને જો તમને ઉપરથી ગમતા હોય તલ ને એવું તો એક એકમાં વઘાર કરી શકો તમે. ચાલુ કરી દીધું છે. છોકરાઓ માટે છે ને આમાં લોઢીમાં બનાવું. એ લોકોને આવા એકદમ આમ આવા પુડલા જેવા ખાય ને એવા ભાવે, એટલે એ લોકોને આવા બનાવી આપું. જો એક તો બની ગયો છે અને જો એડ કરું છું. બસ હું આને તો આમ જ ધીમા ગેસે એકદમ ચડવા દઈશ એટલે મસ્ત થઈ જાય છે. જો છોકરાઓને આવું ભાવે. અને આમાં મેં પહેલાં વઘાર કરી દીધો છે ને એટલે હવે વઘાર કરવાની જરૂર નથી. ખાલી સેજ અડધી ચમચી જેવું તેલ મૂકીને બનાવી શકાય. અને અમારા બને છે અહીંયા, અને અમારા માટે અહીંયા બને છે કડાઈમાં. એ હું તમને બતાવું છું. કડાઈમાં પણ છે ને સેજ એક જ ચમચી તેલ નાખવાનું અને આ એક વાટકી બેટર. બસ હવે આને છે ને
ધીમા ગેસે ઢાંકીને ચડવા દેવાનું. આને ઢાંકવું પડે અને આ તો એમનામ જ થઈ જશે. હમણાં 5-7 મિનિટ થઈને તે ચડી ગયો છે. હવે આને પલટાવી દેવાનો અને આ પણ ચડી ગયું છે. અને આ બાજુ થોડી વાર આવું બધું ક્રિસ્પી થઈને ત્યાં સુધી રાખવાનું, એટલે ખાવાની બહુ મજા આવે. આને પલટાવી દીધો છે. હવે આને બીજી બાજુ થોડી વાર 2 થી 3 મિનિટ થવા દેવાનું, એટલે થઈ જશે. જો આમાં મસ્ત બની ગયો છે અને સરસ બંને બાજુ મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે. આ જો શ્લોક આવીને છે ને સીધો ચાલુ પડી ગયો છે. કપડાં ચેન્જ કરજા મારો દીકરો. ભાવે જ તને હાંડવો? રાહી ને શ્લોક સ્કૂલેથી આવી ગયા છે અને જમવાય બેસી ગયા. નહીં રાહી? અને પપ્પા કેવો બને છે પપ્પા હાંડવો? મસ્ત ને, બધું વેજીટેબલ નાખ્યું છે. એ બાને બધું શિયાળામાં ખવાય ને. આ 2 છોકરાઓ છે ને એને બહુ જોર પડે બધું શાક ખાતા, પણ આવી રીતે આપીએ ને તો બધું ખાઈ લે. નહીં રાહી? કેવું બન્યું છે? સારું બન્યું છે? તીખું બન્યું છે? હે તને અને તીખું લાગ્યું? આ બેયને છે ને હોમવર્ક કરવા બેસાડે છે, પણ એટલી મસ્તી કરે છે ને. જો જો એ આખી બપોર મસ્તી કરી છે. હવે હોમવર્ક કરવાનું છે કે નહીં? હે આ છે ને જેટલા ડાયા છે ને એટલા જ મસ્તીખોર છે બંને. આને તમારે રોજ કંઈક અલગ જ હોય. આજે ચેર લઈને બેઠો છે, ચેર ઉપર બુક રાખીને હવે ઊંધા માથે લખશે. જો ઊંધા માથે ભણવા બેઠો છે. મમ્મી અને પપ્પા આજે બહાર ગયા હતા તો માર્કેટમાંથી કેટલું બધું શાક લઈ આવ્યા છે. હવે બેસી ગયા છે આવીને તરત વીણવા અને ફોલવા. એ મમ્મી શું લાવ્યા છો? વટાણા, તુવેર, પાલક, મેથી, લીલું લસણ, મેથી, કોથમીર, હળદર, શિયાળાનું બધું શાક એમ કયો ને. બાકીની કોબી, ફુલાવા. કોબી ફુલાવા કેટલા મસ્ત હશે. બધું શાક આવી ગયું. હવે શાક તો બધું સરસ સરસ આવી જાય, પણ પછી આ બધું વીણીને સરખું કરવું. અને જો અમારે અહીંયા ડિનરમાં આજે બને છે સેવ ટમેટાનું શાક બનશે અને લોટ બંધાઈ ગયો છે ભાખરી. અહીંયા કોક છાનું માનું ફ્રીઝમાં કાંઈક કરે છે. શું કરે છે રાહી? તારે નકરું બેટા આવું જ પીવું, ન લેવાય. કોલ્ડ ડ્રિંક્સ નહીં હો રાહી, નહીં મૂકી દે. ચાલ મૂકાલ, કોલ્ડ ડ્રિંક્સ નહીં, મૂકી દે, મૂકી દે. કોલ્ડ ડ્રિંક્સ પીવાનું જ ન હોય નાના છોકરાઓને. શું પીવાનું હોય નાના છોકરાઓને? દૂધ પીવાનું હોય. હે દૂધ આપો એ બરાબર છે, આપે છે. કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાનું. હો રાહી અને શ્લોક જમવા બેસી ગયા છે. ગરમ ગરમ ભાખરી અને સેવ ટમેટાનું શાક. રાહીને ભાવે નહીં રાહી સેવનું શાક? શ્લોકને થોડુંક પરાણે થાય, ન ભાવે ને એટલે કે હું કાંઈ નહીં કહું એવું કહે છે. જો અમારે નાનો છે ને એટલે થોડોક બધાએ બહુ નાનો કર્યો ને એટલે જબરો છે નહીં શ્લોક? મારવાની જરૂર છે. એમ તને મને તો બે
આ લોકોને રમવું હોય ને તો કાંઈ પણ વસ્તુ હોય ને તો રમવા માંડે, એ તો મગજ ખાઈ જાય. કાંઈ ને કોથળી પ્લાસ્ટિકની હાથમાં આવી ગઈ છે, એનાથી રમે છે બી. અને પાછળ ચાલે છે ક્રિકેટ. આજે ફાઇનલ છે ને, ઇન્ડિયાની સામે કોણ છે પપ્પા? સાઉથ આફ્રિકા. આપણને બહુ ઇન્ટરેસ્ટ નહીં ક્રિકેટમાં, અમારા પપ્પા જોતા હોય એટલે ચાલતું હોય. ફાઇનલ હોય ત્યારે થોડુંક જોવાની મજા આવે, સાચી વાત. હે ને રાહી? આ બેયનું તો છે ને રમવાનું પૂરું જ નથી થતું. હવે સુવાનો ટાઈમ થયો છે હો. ચલો, જો આ લોકોને આવું ડ્રોઈંગ આપે ને એ તો પાછું મમ્મીને જ કરવાનું હોય, તમારે ન કરવાનું હોય. ચલો, આજનો વિડીયો હવે લ્યો બોલો. ચલો તો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.